એક છોકરે ઓટોગ્રાફ માંગ્યો. હવે ઓટો એટલે રિક્ષા તો હું લઈ દઉં, પણ આ ગ્રાફ ચોથી લાવો. ખરેખર 100 હાથ દાડેથી વ્રત કરતો હતો અને રોજ 50 રૂપિયાનું કેવડો લાઈન ખાતો હતો. અને જાગરણ આવી તે જાગરણ ના દાડે જ ન હોય છે હુઈ ગયો. મારા હંગત તો આવું થાય છે. ખરેખર શાકભાજીના 50 રૂપિયા બચાવવા માટે કંકોડો વેણવા ગયો હતો. અચ્છા. અને વેલામથી ઝેરી જનાવર કઈડ્યું તે 50,000 માં પેઈ ગયો. શું કરવાનું? ખરેખર આ ઇન્સ્ટાગ્રામ ના આવ્યું હોત ને તો આ દુનિયામાં કેટલા પ્રકારના લોકો છે અને કેટલા વિચિત્ર છે એ જોવામાં આપણે વંચિત રહી જોત. જેમ કે મને તમે જોવો જ છો. એટલે બાબુજી, આ દારૂ શું કરવા પીવો છો તમે? એમણમ જ. આ દારૂ પીને તમારું આયુષ ઘટાશે કે વધે છે? અચ્છા. નહીં પીવું તો આયુષ્ય તો ઘટવાનું જ છે કે. એ તો અમે ઘટવાનું જ છે, પણ દારૂ પીને જ મરવાનું છે. દારૂ નહીં પીવું તો મરવાનું જ છે. વાઘુજી, દારૂ શરીર માટે ના હારો. દારૂ પીવાથી લેવલ ખરાબ થઈ જાય. લીવર તો પેલો છોકરો અમારો સામે નહીં રહેતો, એ દારૂ નહીં પીતો, કોઈ વ્યસન નહીં, તો એનું લીવર ખરાબ જ છે. મર 24 કલાક દારૂ પી. આજ નર્વ બેઠો તો અને એક સંશોધન કર્યું અચ્છા. કે રસોડામાં જે તપેલી હોય છે ને એ વાસણ જ હોય, એ જરૂરી નહીં. ખતમ ગયા. ઈ દાડે તો ખરેખર બહુ મજા આવી ગઈ. સાચું હો. એક કામ કરો, હરિભાન ફોન કરો, હંગત ખાવા જઈએ. હાલ જ કરું. હરિભાન નામ લીધું ને તરત ફોન આવ્યો. કેટલી લોબી ઉંમર છે હોય એની. હેલો. ભાઈ હરીબા ટુંબો ખાઈને મરી જાય, ફટાફટ ઘેર આવો. ઉતરો, આટો સાઈડમાં જતા રહો. હું વાંચી લઉં પણ. હવે તમને ચલાવતા આવડે છે? હા, ચોકન શીશા યુટ્યુબ પરથી. ડાબડી મુઠા મારે જીવવાનું છે, મરી નહીં જવાનું. મને 4 દાડેથી ફોન કરીને ધમકી આલે છે. અને હું હોમો ફોન લગાવું તો મારું બીટું લાગતો નહીં. અને ફોન માં એક જ ધમકી આલે છે કે જલ્દી રિચાર્જ કરી દેજો, નકર તમારી બધી સેવાઓ બંધ થઈ જાય. હવે આડો સેચીઓ. ખરેખર બધા નેન ચકડી કોમેડીઓ બનાવે છે અને પછી નાના પાટેકર ને છેલ્લે મેલ દીધી. એટલે મને તો મારું બધું એક જ વિચાર આવ્યો કે હું એકલો નાના પાટેકર મેલ દઉં કેવું થાય. ઘણા ને એવું છે મનમાં કે હેરો તો એકલો ભટકાઈ જાય તો આને મારવો છે અને પૂરો કરવો છે. વાપરી લે મારી વાત. 24 કલાક હું એકલો જ ફરતો હોય છું. 24 નહીં, 48 નહીં, 72 કલાક હું એકલો જ ફરતો હોય છું. હા, આઈ જવાનું, પણ મને મારવાનો નહીં હો. મને જબર દુખાઈ યાર. પછી હોજે મારે છે ને અડધર લગીને ઊંઘવું પડે છે, એટલે બીજું કોઈ નહીં. ताकत की बात मत कर कातिया, ये ताकत खून पसीने से कमाई हुई रोटी की है. मुझे किसी के टुकड़ों पर पलने की जरूरत नहीं. એ ફૂમતે પેલા મંદિરમાં ભંડારો છે તે હડો ખાવા ને કે પટી જાય. કાલે હું ભુવાજી પાસે ગયો તો અને
ભુવાજીએ કીધું કે જા તારા ક્ષેત્રમાં બોર બની જાહે, જા તું હળવું નાશે તો હળવું ઉગશે. પણ હવે ભુવાજીને કોણ સમજાવે કે મારા પાસે તો જમીન જ નહીં. બે મહિનેથી ભેળ લાવ્યો છું. રોજ સવારે પહેલા સાર લેવા જઉં અને હોજના દૂધ ભરાવા જઉં. વળી પાછા 10 દાડા થાય ને એટલે પગાર લેવા જઉં. એના પગારનું હું ખોણ લાવું અને વળી પાછો સવાર વહેલા સાર લેવા જઉં. સાર લઈને વળી પાછું દૂધ ભરાવા જઉં અને વળી પાછા 10 દાડા થાય ને એટલે પગાર લેવા જઉં અને એના પગારનું વળી પાછું હું ખોણ લાવું. એટલે મને એ ખબર પડતી નહીં કે બેહને હું રાખું છું, બે મને રાખે છે. घर जला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया मुबारक तुझे जला कर मुझे तुझे तो नया यार मिल गया. खत्म. ये कैसे हो गया? खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. વાઘુજી, એ વાઘુજી, વાઘુજી. હા પૂંછે હેલો મફુજી, એ ગટરમાં તો બીજો દારૂડિયો પડ્યો છે. આ તો વાકણ છે. इतना चुभने लगा हूँ सबको. હાય ગાઈઝ, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું મેઠો લેબડો. ખરેખર સાચી વાત કરું ની તો આ લેબડાને કોઈ દાડો નહીં પાણી પાયું કે નહીં કોઈ દાડો સાકરી કરી, તો આ રીતના ફાયલો છે એમ. ये फंस गया. બંધ કર, બંધ કર. બંધ કર, બંધ કર. પૂંછે જેવું પાણી પીવો છો ને એવું ને એવું બાટલામાં ભરી દેજો. ઓ તારી હરી મારવડ છો, 200 રૂપિયા ઉછીના લઈ જશે, હજુ આલ્યા નહીં. અને કેવાય એક્શનમાં ઉભા ઉભા ચા પીવી છે. तेरा तो गेम बचाना पड़ेगा. હવે આપણું ના કઢાયું હોય ને તો પૈસા આલી દે એમ. 200 રૂપિયા લઈ ગયો છે, એરા મને આલી દે ને કાટલા દણા વચ્ચે છે ને આપણું કાઢ્યું એમ. હજી આ કોનમાં કહું છું એટલે વાપરી લે એમ. એ વાઘી એક વાત જાણો તમે? ઓવે હું જાણી હતી, હું જાણી હતી કે Hey!